ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામમાં ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાયો છે. ઇંગોરાળા ગામમાં આવેલ હનુમાનજી મંદિરમાં ભાજપ ઉમેદવાર દ્વારા સભા કરાઈ હતી. નીમુબેન બાંભણિયા દ્વારા ખુલ્લેઆમ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે. ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામમાં ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાયો છે. જી હા, ઇંગોરાળા ગામમાં આવેલ હનુમાનજી મંદિરમાં ભાજપ ઉમેદવાર દ્વારા સભા કરાઈ હતી અને નીમુબેન બાંભણિયા દ્વારા ખુલ્લેઆમ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન જો વાત કરવામાં આવે તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે અને ઇંગોરાળા ગામમાં આવેલ હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં મંદિરમાં ભાજપ ઉમેદવાર દ્વારા સભા કરવામાં આવી હતી. દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો મંદિરમાં સભા કરવામાં આવી હતી ત્યારે ભાજપ ઉમેદવાર દ્વારા સભા કરાઈ હતી અને નીમુબેન બાંભણિયા દ્વારા ખુલ્લેઆમ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે. અનેક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે. તો ઉમરાળા તાલુકાના ઇંગોરડા ગામમાં ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાયો છે. આ દરમિયાન આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે રીતે વાયરલ થયો છે. આ બાબતે અને આ અંગે અનેક સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે. તો કેટલાક સવાલો આ બાબતે ચર્ચાઈ રહ્યા છે. તો સભા યોજાઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સભામાં ઘણા લોકો ઉપસ્થિત છે ત્યારે નીમુબેન બાંભણિયાએ આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો છે ત્યારે આ વિડીયો હાલ વાયરલ થયો છે અને આ અંગે અનેક સવાલો ચર્ચાયા છે.